અહીં ધારો કે આપણને કાર્બોનેટ આયન વિશે અને કાર્બોનેટ આયનનું અનુમાપન કરવા વિશે અહીંયા કહ્યું છે. તો ધારો કે કાર્બોનેટ આયન એટલે કે CO3-2. તો CO3-2 જેવા કાર્બોનેટ આયનનું જ્યારે અનુમાપન કરવાનું હોય ત્યારે એની શુદ્ધતા કયા પ્રકારના સંયોજનોમાંથી મેળવવામાં આવે છે? તો એ Na2CO3 છે. તો Na2CO3 ની પ્રતિશત શુદ્ધતા માપવા માટે તો એની અંદર CO3-2 પ્રકારનો કાર્બોનેટ આયન જોવા મળે છે. તો Na2CO3 ની પ્રતિશત શુદ્ધતા માપવા માટે Na2CO3 જે છે એની HCl સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે અને HCl સાથે પ્રક્રિયા કરાવવામાં આવે એના પછી એમાંથી આપણને H2CO3 મળે છે. સોડિયમ કાર્બોનેટમાંથી આપણને હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે અને એમાંથી આપણને NaCl જેવો સોલ્ટ જે છે અહીંયા રિમૂવ મળે છે. તો Na2CO3 + 2HCl gives H2CO3 + 2NaCl. તો એમાં Na2CO3 + HCl માટે પહેલી વખત જ્યારે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે એમાંથી NaHCO3 મળે છે અને એમાંથી NaCl રિમૂવ થાય છે અને NaHCO3 ની ફરી પાછી HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે NaCl નો બીજો મોલેક્યુલ દૂર થાય છે. એટલે ઓવરઓલ 2 મોલેક્યુલ દૂર થઈ અને H2CO3 આપણને Na2CO3 માંથી પ્રાપ્ત થાય છે. તો H2CO3 જે છે એનો એનો આયનીકરણ અચળાંક જે છે એ Ka1 = અહીંયા 5.6 × 10⁻11 આપેલો છે. એ રીતે Na2CO3 જે છે એનો Kb1 જે છે એનું મૂલ્ય અહીંયા આપણને 2.3 × 10⁻4 આપેલું છે. તો H2CO3 અને Na2CO3 બંનેના મૂલ્યમાં આટલો ડિફરન્ટ છે. તો અહીંયા આપણે જોઈએ કે ધારો કે હવે શું કહે છે કે સોડા એશનું વિશ્લેષણ કેવી રીતે કરી શકાય? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખતે અલગ અલગ રીતે પૂછાતો હોય છે. તો સોડા એશનું વિશ્લેષણ કરવા માટે આલ્કલીનું વિકલનીય અનુમાપન, આ રીતે પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે કે આલ્કલીનું વિકલનીય અનુમાપન ઉદાહરણ આપી સમજાવો અથવા તો સોડા એશનું વિશ્લેષણ ઉદાહરણ આપી સમજાવો. આપેલા આલ્કલીના નમૂનામાંથી ઘટકનું પ્રમાણ શોધવાની પદ્ધતિ. તો આની અંદર તમને ઘણી વખતે આ 3 એક્ઝામ્પલ પણ આપ્યા હોય અથવા તો આ બેમાંથી કોઈ એક માટે પણ તમને ગણતરી કરવાનું પૂછાઈ શકે. તો Na2CO3 + NaOH અને અથવા તો ફક્ત Na2CO3 અને Na2CO3 અને પ્લસ NaHCO3 ત્રણમાંથી કોઈ પણ બેનું મિક્સચર આવી રીતે લઈ અને અહીંયા આપણે આ પ્રમાણે આલ્કલીનું વિકલનીય અનુમાપન કરી શકીએ છીએ. તો શું કહે છે કે કાર્બોનેટ આયન જે છે, કાર્બોનેટ આયન એટલે કે CO3-2 એનું અનુમાપન જે કરવાનું છે એની અંદર મોનોબેઝ હોય, મોનોબેઝ ધરાવતા અથવા તો દ્વિએસિડિક બેઝ તરીકે લઈ શકાતા હોય એવા કાર્બોનેટ આયનમાં આપણે હાઇડ્રોક્લોરિક એસિડનું અનુમાપન કરવાનું છે. તો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl થી Na2CO3 અથવા NaHCO3 અને NaOH આ ત્રણેયનું મિશ્રણનું વિશ્લેષણ કરી શકાય છે. તો HCl ની સામે Na2CO3, NaHCO3 અને NaOH ત્રણેયનું અનુમાપન થઈ શકે છે. હવે શું કહે છે કે સોડિયમ કાર્બોનેટ ભાગ્યે જ શુદ્ધ અવસ્થામાં મળે છે. એનું કારણ શું છે કે ભેજ શોષક હોવાના કારણે એમાં ભેજનું પ્રમાણ થોડું ઘણું જોવા મળે છે. એટલા માટે ભેજનું શોષણ કરીને Na2CO3 × H2 બનાવે છે. એટલા માટે કેટલીક વખત એવું બને કે સોડા એશનો જે ઉત્પાદન દરમિયાન જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH અને NaHCO3 ની જે અશુદ્ધિઓ એની અંદર જોવા મળતી હોય છે. આથી સોડા એશનું જે નમૂનો છે, સોડા એશના નમૂનાનું જે બંધારણ છે એ જાણવા માટે આપેલા સોડિયમ કાર્બોનેટના નમૂનામાં સૌ પ્રથમ ફિનોલ્ફથેલિન સૂચક ઉમેરી અને HCl વડે અનુમાપન કરવામાં આવે છે. તો સોડા એશનો જે નમૂનો એટલે કે 3 પદ્ધતિ આપણે આગળ જોઈએ, 3માંથી કોઈ બી એક મિક્સચર જ્યારે આપણે લીધું હોય એમાં ફિનોલ્ફથેલિન સૂચક ઉમેરી અને HCl વડે અનુમાપન કરવામાં આવે છે. પછી શું કહે છે કે ત્યારબાદ તેમાં મિથાઇલ ઓરેન્જ સૂચક ઉમેરવું હોય તો HCl વડે અનુમાપન કરી અને આપેલા સોડિયમ કાર્બોનેટ નમૂનામાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ બાયકાર્બોનેટની અશુદ્ધિ પણ જાણી શકાય છે. મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન બંનેમાં એ રીતનો ડિફરન્ટ છે. તમે જ્યારે મિથાઇલ ઓરેન્જ સૂચક વાપરો છો ત્યારે એની અંદર HCl ઉમેરવાનું આવે છે, એટલે HCl જે છે આપણે બ્યુરેટમાં ભરવાનું થશે. એ પ્રમાણે બંનેમાં ડિફરન્ટ હોય છે. મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન બંને સૂચકનો ઉપયોગ કરી અને ઓલ્ટરનેટિવ પ્રબળ બેઝ અથવા પ્રબળ એસિડના અનુમાપન એકબીજા સાથે કરી શકાતા હોય છે. હવે પહેલા નંબરના કેસની અંદર એવી રીતે આપેલું છે કે Na2CO3 + HCl gives NaHCO3 અને +NaCl. હવે ધારો કે V1 મૂલ્ય જે છે અહીંયા અનુમાપનની શરૂઆતનું ફિનોલ્ફથેલિન સૂચક દ્વારા અંતિમ બિંદુ જે મળે છે અથવા HCl સુધીનું જે કદ છે એ અહીંયા આપણને VHPH તરીકે આપેલું છે અથવા તો V1 અને ફિનોલ્ફથેલિન સાથેનું જે પહેલા નંબરનું કદ છે એનું મૂલ્ય આપણને અહીંયા બતાવેલું છે. પછી શું કહે છે કે ધારો કે તમે NaHCO3 + 2HCl, M
અને એની અંદર H2CO3 પ્લસ 2 NaCl વાળું જે આપણું રિએક્શન હતું આગળ, એની અંદર ધારો કે બીજા નંબરનું જે કદ છે HCl ઉમેર્યા પછીનું, તો ફિનોલ્ફથેલિન અંતિમ બિંદુએ મિથાઇલ ઓરેન્જ સૂચક દ્વારા અંતિમ બિંદુ મળે ત્યાં સુધીનું જે HCl કદ છે એ V2 તરીકે ઓળખાય છે. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું ફિનોલ્ફથેલિન અથવા મિથાઇલ ઓરેન્જ સૂચકની મદદથી જે સંપૂર્ણ અનુમાપન કરી શકાય છે એ આવી રીતે કરી શકાય છે. તો એની અંદર NaOH પ્લસ HCl gives NaCl પ્લસ H2O છે. તો NaOH અને HCl એ બંને ઓલ્ટરનેટિવ પ્રબળ બેઝ અને પ્રબળ એસિડ છે, એમાંથી આપણે ક્ષાર મળે છે. તો આ જે પ્રક્રિયા છે તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એ સિવાય Na2CO3 પ્લસ NaOHનું જે મિશ્રણ લીધેલું છે એ મિશ્રણમાં કેવી રીતે કાર્ય થાય છે, તો આપેલા નમૂનામાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ સોડિયમ કાર્બોનેટ હોય તો જ ફિનોલ્ફથેલિન સૂચકની મદદથી HCl વડે અનુમાપન કરવાથી NaOHનું સંપૂર્ણ અનુમાપન સોડિયમ કાર્બોનેટનું NaOHCO3 અથવા તો અડધું અનુમાપન એની મદદથી કરી શકાય છે. ત્યારબાદ તેમાં મિથાઇલ ઓરેન્જ સૂચક ઉમેરી HCl વડે અનુમાપન કરતા બાકીના અડધા Na2CO3 અથવા તો અડધું Na2CO3 એટલે કે એમાં શેનું મિશ્રણ છે, NaHCO3 અને H2CO3 એમાંથી ડાયરેક્ટ મળે છે, એટલે અડધા Na2CO3 નું અનુમાપન કરી શકાય છે. આ પ્રમાણે આગળના અનુમાપનની જે પ્રક્રિયાઓ છે એ નીચે પ્રમાણે તમે તારવી શકો છો. તો અહીંયા શું કહે છે કે V1 ગ્રેટર ધેન V2 મળે છે. કેવી રીતે, તો Na2CO3 પ્લસ HCl છે, એમાંથી અહીંયા આપણને NaHCO3 અને પ્લસ NaCl મળે છે. એ દરમિયાન V1 તમે નોંધ્યો છે. એમાંથી NaOH પ્લસ HCl માંથી NaCl અને H2O મળે છે. NaHCO3 અને HCl સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે H2CO3 અને NaCl મળે છે. તો એ દરમિયાન આપણે V2 નોંધ્યું છે. તો V1 બંને વખત આપણને V1 નું જ કદ મળે છે, તો V1 ગ્રેટર ધેન V2 મળે છે. તો આ પ્રમાણે એની અંદર ફેરફાર જોવા મળે છે. એ સિવાય આપણે એ રીતે પણ કહી શકીએ કે ધારો કે તમે ફક્ત Na2CO3 લીધું હોય તો શું પરિવર્તન હોઈ શકે. ફક્ત Na2CO3 નું મિશ્રણ હોય તો જો નમૂનામાં ફક્ત સોડિયમ કાર્બોનેટ હોય તો ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ સૂચક મદદથી અંતિમ બિંદુ જ્યારે મળે ત્યારે HClના એક સરખા મળે છે, એટલે V1 અને V2 બંને સરખા થાય છે. ઘણી વખતે એક માર્ક્સમાં પણ આવી રીતના પ્રશ્ન તમને પૂછી શકે. જો ફક્ત Na2CO3 નું મિશ્રણ લીધેલું હોય તો ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ સૂચકની મદદથી અંતિમ બિંદુ જે મળે છે એ દરમિયાન V1 અને V2માં શું ફેરફાર હોઈ શકે, તો અહીંયા Na2CO3 પ્લસ HCl gives, જ્યારે ફિનોલ્ફથેલિન તમે વાપર્યું છે એ દરમિયાન NaHCO3 પ્લસ NaCl મળે છે, અને તમે NaHCO3 પ્લસ HCl ની અંદર જ્યારે મિથાઇલ ઓરેન્જ વાપરો છો એ દરમિયાન તમને H2CO3 પ્લસ NaCl નું મિશ્રણ મળે છે. તો એ દરમિયાન અહીંયા V1 ઇઝ ઇક્વલ ટુ V2 મળે છે. અને ત્રીજા નંબરનો જે કેસ છે જેમાં તમે Na2CO3 પ્લસ NaHCO3 નું મિશ્રણ વાપરો છો એ દરમિયાન આપેલા નમૂનામાં Na2CO3 પ્લસ NaHCO3 હોય ત્યારે ફિનોલ્ફથેલિન સૂચક ઉમેરી અને HCl વડે અનુમાપન કરવામાં ફક્ત અડધા Na2CO3 નું અનુમાપન કરી શકાય છે. એટલા માટે Na2CO3 gives NaHCO3 મળે છે. અને ત્યારબાદ આ દ્રાવણમાં મિથાઇલ ઓરેન્જ ઉમેરી અને HCl વડે અનુમાપન કરવામાં આવે તો બાકી રહેલું જે Na2CO3 છે એનું અનુમાપન NaHCO3 વડે સંપૂર્ણ કરી શકાય છે. તો એ દરમિયાન V1 લેસ ધેન V2 મળે છે. તો એ દરમિયાન આ પ્રકારનો ડિફરન્ટ મળે છે કે એમાં Na2CO3 પ્લસ HCl છે, ફિનોલ્ફથેલિન સૂચકનો ઉપયોગ કરવાથી NaHCO3 મળે છે અને NaCl રિમૂવ મળે છે. એ દરમિયાન V1 કદ મળે છે. એ જ રીતે NaHCO3 પ્લસ HClમાં મિથાઇલ ઓરેન્જ મળે છે, H2CO3 પ્લસ NaCl મળે છે, તો એ V2 મળે છે. એ જ રીતે NaHCO3 પ્લસ HClમાં મિથાઇલ ઓરેન્જ મેળવી અને H2CO3 પ્લસ NaCl મળે છે, તો એ પણ V2 મળે છે. તો આ રીતે V1 લેસ ધેન V2 મળે છે. ઉપરોક્ત પ્રક્રિયા પરથી આપણે એવું સાબિત કરી શકીએ કે વિશ્લેષણ ઉપરથી સોડા S જે છે Na2CO3 ના HCl સાથેના અનુમાપન દરમિયાનનો જે વિકલનીય અનુમાપન છે એ આપણને નીચે પ્રમાણે મેળવી શકાય છે. તો વિકલનીય અનુમાપન જે છે એનું જે ગ્રાફિકલ સ્ટ્રક્ચર છે એ ગ્રાફિકલ સ્ટ્રક્ચર જે છે આપણને આ પ્રમાણે મેળવી શકાય છે. તો અહીંયા આપણું જે ગ્રાફિકલ સ્ટ્રક્ચર છે એ ગ્રાફિકલ સ્ટ્રક્ચર જે છે અહીંયા તમે આ રીતે જોઈ શકો છો કે ફિનોલ્ફથેલિન જે છે એનું અંતિમ બિંદુ, મિથાઇલ ઓરેન્જનું અંતિમ બિંદુ અને દ્વિતીય અંતિમ બિંદુ જે છે આ પ્રમાણે મળે છે. અહીંયા આપણને pH અને HCl માટેના કદનું ગ્રાફિકલ સ્ટ્રક્ચર આપેલો છે. તો 0 થી લઈ અને 14 સુધી આપણે pH બતાવેલી છે અને HCl નું કદ જે છે 20 ml સુધીનું બતાવેલું છે. તો આ પ્રમાણનો ફેરફાર ધરાવતો આપણને ગ્રાફ મેળવી શકાય છે. એની અંદર તમે એ પ્રમાણે પણ લઈ શકો કે A, B અને C એમાં એ પ્રકારની જે શરત છે એમાં Na2CO3 પ્લસ NaHCO3 છે, એમાં V1 લેસ ધેન V2 મળે છે
ફક્ત Na2CO3 લીધેલું છે તો એની અંદર V1 ઇઝ ઇક્વલ ટુ V2 મળે છે. Na2CO3 પ્લસ NaOH લીધેલું હોય તો V1 ગ્રેટર ધેન V2 મળે છે. તો આ ત્રણેય પ્રકારની શરત ઉપરથી તમે મિથાઇલ ઓરેન્જ, ફિનોલ્ફથેલિન કયા પ્રકારનો સોલ્ટ મળે છે બધી જ માહિતી તમે આના ઉપરથી લઈ શકો છો. એ જ રીતે હવે ધારો કે H3PO4 જે છે જેને આપણે ફોસ્ફોરિક એસિડ તરીકે ઓળખીએ છીએ તો ઘણી વખતે તમને આ પ્રકારનો પોલિપ્રોટિક પ્રકારનો અનુમાપન દર્શાવો એ પ્રમાણનો પ્રશ્ન પૂછાઈ શકે. H3PO4 ની અંદર અનુમાપન દર્શાવો એવા પ્રશ્નો પૂછાઈ શકે, અથવા H3PO4 ફોસ્ફોરિક એસિડ ટ્રાયબેઝિક તરીકે ઓળખાય છે તો અનુમાપન આપી અને દર્શાવો અથવા તો ઉદાહરણ સાથે બતાવો. તો એની અંદર H3PO4 જે છે એના અણુની અંદર જ્યારે આયનીકરણ થાય છે એ દરમિયાન આયનીકરણ થવાથી જે હાઇડ્રોજન પરમાણુઓ મળે છે એ H3PO4 વિયોજન નીચે પ્રમાણે શક્ય બને છે. એમાં આયનીકરણ અચળાંકના જે મૂલ્યો છે એ ક્રમશઃ ઘટતા જાય છે અને H3PO4 જે છે ટ્રાયબેઝિક એસિડ હોવાના કારણે મોનોબેઝિક એસિડના મિશ્રણ તરીકે વર્તે છે અને 3 એસિડો અનુક્રમે H3PO4, H2PO4- અને HPO4-2 એ રીતે બને છે. હવે જે H3PO4 જે છે એનું અનુમાપન આ પ્રમાણે કરી શકાય છે. તો સૌથી પહેલા આપણે એનું આયનીકરણ અને એના આયનીકરણ અચળાંકના મૂલ્યો જોવાના છે. તો H3PO4 જે છે એનું આયનીકરણ આ પ્રમાણે પહેલી રીતે H++H2PO4 તરીકે થાય છે જેમાં એક H ઓછો જોવા મળે છે. તો H3PO4 નું આયનીકરણ કરો ત્યારે તમે H++H2PO4- મળે છે. એ દરમિયાન Ka1 ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા ઓફ H+ સાંદ્રતા ઓફ H2PO4- ડિવાઇડેડ બાય સાંદ્રતા ઓફ H3PO4 એ ટોટલ મૂલ્ય લીધેલું છે આપણે, એટલે પ્રક્રિયકો અને નિપજોનો ભાગાકાર. તો અહીંયા આપણને Ka1 નું મૂલ્ય જે 7.5 × 10⁻³ જેટલું મળે છે અને Pk1 જે છે અહીંયા -log 7.5 × 10⁻³ જેટલું મળે છે. એટલે ઓવરઓલ Pk1 નું જે મૂલ્ય છે એ આપણને લગભગ 2.12 જેટલું અહીંયા જોવા મળે છે. એ રીતે આપણી જે બીજા નંબરની એક શરત છે કે જેની અંદર H3PO4- આપેલું છે. તો H3PO4- જે છે એના માટે આયનીકરણ H++HPO4-2 મળે છે. તો એ દરમિયાન Ka2 નું જે મૂલ્ય છે સાંદ્રતા ઓફ H+ સાંદ્રતા ઓફ HPO4-2 ડિવાઇડેડ બાય H2PO4-. તો એ જ રીતે અહીંયા આપણું આ પ્રક્રિયક છે અને નિપજો છે. તો નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા એના ઉપરથી આપણને એના Ka2 નું જે મૂલ્ય છે 6.2 × 10⁻8 જેટલું મળે છે. એના ઉપરથી Pk નું જે મૂલ્ય છે એ 7.21 જેટલું મળે છે લોગ લેતા. અને છેલ્લા નંબરની જે શરત છે HPO4-2 તો H++PO4-3 મળે છે. તો અહીંયા આપણા માટે આ રિએજન્ટ છે અને આ પ્રોડક્ટ છે. તો એમાંથી સાંદ્રતા ઓફ H+ સાંદ્રતા ઓફ PO4-3 ડિવાઇડેડ બાય સાંદ્રતા ઓફ HPO4-2 તો 4.8 × 10⁻13 અને Pk3 નું મૂલ્ય મેળવવા માટે -log 4.8 × 10⁻13 તો આનો લોગ લઈને આપણને અહીંયા Pk3 નું જે મૂલ્ય છે 12.32 જેટલું મળે છે. ત્રણેયના અંદર સૌથી પહેલા આયનીકરણ કરવામાં આવે છે. ત્રણેયની અંદર જે 3 એના એસિડના ઘટકો છે 3 મેળવવામાં આવે છે. એ ત્રણેય ઘટકો મેળવ્યા પછી ત્રણેયની અંદર આ પ્રમાણે સાંદ્રતા ઓફ નો અચળાંકનું મૂલ્ય મેળવવામાં આવે છે. અચળાંકનું મૂલ્ય મેળવ્યા પછી એના ઉપરથી Pk નું મૂલ્ય મેળવવામાં આવે છે. પહેલા નંબરના ઘટકમાં આપણે એના મૂલ્ય માટે Pk1, બીજા નંબરના ઘટક માટે આ રીતે Pk2 અને ત્રીજા નંબરના ઘટક માટે આ રીતે Pk3 નું મૂલ્ય લઈએ છીએ.